હાસ્ય છે ને અંદરથી આવવું જોઈએ. દુઃખ તો ત્યારે થાય કે જ્યારે તમારી કટોકટીના સમયમાં ખરેખર ભલે પછી તો તમે તમારા કર્મોને કારણે પ્રાપ્ત કર્યું હોય, પણ એવું દુઃખ કે સંકટ હોય ત્યારે કોઈ ખભે ખભા મિલાવીને તમારી સાથે ઊભું રહ્યું હોય ને, અને એને જરૂર હોય ત્યારે તમે એને પહોંચી ન શકો ને, ત્યારે દુઃખ થાય. એ દુઃખની કબૂલાત, એ દુઃખનો પસ્તાવો હાર્ટમાં, ફિલિંગ્સમાં, રિયલમાં અનુભવાય. ત્યારે એકાદ તો એવી તક આવીને મળે છે કે તમે એનો રસ્તો આસાનીથી કરી શકો. પૂરતો વિશ્વાસ હોવો જોઈએ, એક ફોકસ, એક ધ્યાન ત્યાં ચોંટી જવું જોઈએ. પછી એવી કોઈ સમસ્યા ન હોય, પછી કોઈ એવો પ્રોબ્લેમ જ ન હોય કે જેનો સોલ્યુશન તમને ના મળે. પણ આ એકાગ્રતા ચિત્ત સુધીની નિર્મળતા માગી લે છે, જાત સાથેનો સતત સંવાદ માગી લે છે, સ્વયંને ઓળખવાની શક્તિ માગી લે છે. અનુભવે આ બધું સમજાય. રસ્તાઓ છે જ, ચાલવાનું આપણે છે, આપણા બળે ચાલવાનું છે. હર વખત હર પળે સાથ દેનારા મળી તો રહે, પણ આપણી પણ ભૂમિકા છે કે આપણે એમના સાથી બનીએ, સંગાથી બનીએ. ઈશ્વરીય શક્તિ સતત તમને પ્રેરણા આપતી જ રહેશે. આ મારો બુલંદ આત્મવિશ્વાસ છે.